આગળ વધીએ અને 2025નો આજે છેલ્લો દિવસ છે અને આખા વર્ષ દરમિયાન બજારની ચાલ તો આપણને થોડીક સુસ્ત રહેતી જોવા મળી છે, પરંતુ ઓવરઓલ 2025માં બજાર કેવું રહ્યું, કયા સેક્ટરમાં સારું પ્રદર્શન રહ્યું, ક્યાં થોડુંક નબળું પ્રદર્શન રહ્યું, એ બધાની વાત કરવી છે આજના દિવસમાં. અને સમગ્ર વિગત સાથે સહયોગી શ્રદ્ધા પરસાણી આપણી સાથે જોડાયા છે. શ્રદ્ધા, જણાવો ખાસ કરીને 2025 બજાર માટે કેવું રહેતું જોવા મળ્યું? જી, તો જે રીતે તમે જણાવ્યું 2025 કેલેન્ડર યરનો આજે છેલ્લો દિવસ છે અને ઓવરઓલ આખા બજાર પર નજર કરીએ તો ભારતીય બજારમાં સેન્સેક્સમાં 8.36%ના રિટર્ન્સ જોવા મળ્યા છે. નિફ્ટી બેંકની વાત કરીએ તો અહીંયા 16.34%ના રિટર્ન, નિફ્ટી 50 પણ 9.70%ના રિટર્ન્સ જોવા મળ્યા છે. ત્યારબાદ નિફ્ટી મિડ કેપની વાત કરીએ તો ફ્લેટ રિટર્ન રહેતા જોવા મળ્યા છે, 0.5%ની આસપાસ. અને સ્મોલ કેપની વાત કરીએ તો અહીંયા નિરાશા જોવા મળી છે, -6.66% રિટર્ન જોવા મળ્યા છે. ત્યારબાદ કયા ઇન્ડેક્સમાં શાનદાર રિટર્ન્સ જોવા મળ્યા છે, તો ઇન્ડેક્સ વાઇઝ વાત કરીએ તો નિફ્ટી બેંક અહીંયા 16.5%ના રિટર્ન, નિફ્ટી પીએસયુ બેંક અહીંયા 29%ના રિટર્ન્સ જોવા મળ્યા છે. નિફ્ટી મેટલની વાત કરીએ તો જે રીતે હમણાં આપણે જોઈ રહ્યા છે શાનદાર તેજી સિલ્વર છે, અલગ અલગ મેટલ્સમાં જે રીતની તેજી જોવા મળી રહી છે, તો અહીંયા પણ 28%થી વધુના રિટર્ન. ત્યારબાદ નિફ્ટી ઓટોની વાત કરીએ તો ફેસ્ટિવ સિઝન, જીએસટી રેટ કટ એ બધાના લીધે ઓવરઓલ 22%ના રિટર્ન આખા વર્ષ દરમિયાન આપણને બનતા જોવા મળ્યા છે. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરીએ તો અહીંયા પણ 16%થી વધુના રિટર્ન જોવા મળ્યા છે. પણ હવે નિરાશા ક્યાં જોવા મળી છે, કયા ઇન્ડેક્સમાં, તો એ છે નિફ્ટી મીડિયા. અહીંયા 21%થી વધુના માઇનસ રિટર્ન જોવા મળ્યા છે. ત્યારબાદ રિયલ્ટીની વાત કરીએ તો અહીંયા પણ 17%થી વધુના નેગેટિવ રિટર્ન, આઈટીમાં 12%થી વધુના નેગેટિવ રિટર્ન, ફાર્મા અને એફએમસીજી પણ -3%ની આસપાસના નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યા છે. હવે 2025ના વર્ષમાં નિફ્ટીમાં જે ટોપ 5 પરફોર્મર્સ છે એમની વાત કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ ઘણી સારી રેલી જોવા મળી છે આખા વર્ષ દરમિયાન, 70%ની આસપાસના રિટર્ન્સ બનતા જોવા મળ્યા છે. મારુતિ સુઝુકીની વાત કરીએ તો 53%થી વધુના રિટર્ન, આઈશર મોટર્સ અહીંયા પણ 50%ની આસપાસના રિટર્ન્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અહીંયા પણ 46%ની આસપાસના રિટર્ન્સ બનતા જોવા મળ્યા છે. બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો 45%ના રિટર્ન્સ જોવા મળ્યા છે. પણ નિફ્ટીના જે ઘટનારા શેર્સ છે એની વાત કરીએ તો ટ્રેન્ડ અહીંયા -41%ના રિટર્ન્સ જોવા મળ્યા છે. ટીસીએસમાં 20.71%ના નેગેટિવ રિટર્ન, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અહીંયા પણ -19%ના રિટર્ન્સ બનતા જોવા મળ્યા છે. ત્યારબાદ HCL ટેક અહીંયા પણ 15%થી વધુના નેગેટિવ રિટર્ન અને પાવર ગ્રીડ કોર્પોરેશન અહીંયા પણ -15.5%ના રિટર્ન્સ જોવા મળ્યા છે. તો આ રીતે ઓવરઓલ 2025ના વર્ષમાં જે આપણને પિક્ચર જોવા મળ્યું છે. પણ હવે આશા છે કે આ કાલથી જે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે 2026, એમાં ઘણું સારું પરફોર્મન્સ જોવા મળે આખા ઓવરઓલ બજારનું, ઇન્વેસ્ટર્સ અને રિટેલર્સ માટે.